તો રાતના વાગ્યા છે 9:30 અને હું હજી ઘરે આવ્યો તો મારા પપ્પાએ આવું બધું મને મંચુરિયન ને એવું ખાતા હતા. હું તમને દેખાડું હાલો. મારા પપ્પા અત્યારે હું શ્રાવણ મહિનો રહ્યો છું અને મારા પપ્પા મંચુરિયન ખાય છે. તો એમ નહીં પપ્પા, હું શ્રાવણ મહિનો રહ્યો એટલે જ તમે મંચુરિયન ખાવ છો ને? હા ભાઈ ના. હા એટલે શ્રાવણ મહિનામાં મારે ઓછો ખર્ચો આવે. ઓછો ખર્ચો કેમ આવે? હું એક જ હોઉં ને. તો હું અત્યારે ઘરે આવ્યો છું અને હું ઘરે આવ્યો ને તો આ સમયે હું ઘરે નહીં હોતો, હું જાઉં છું સિસોડે. તો મારા પપ્પા અત્યારે હું ઘરે આવ્યો તો મને મંચુરિયન ખાતા દેખાઈ ગયા કે એમને એમ હશે કે હું ઘરે અત્યારે નહીં હોય ને તો એકલા હું ખાઈ લઉં, પણ ભાગ્ય એમના હારા નહોતા એટલે એ અમને પકડાઈ ગયા છે. અને એ કરે કેવું કે અમે જ્યારે વાર ને એવું બધું રહીને ત્યારે જ એ સારું ખાય. કેમ એવું? ખર્ચો ઓછો થાય. એનો ખર્ચો તમારે બધાને વાર રહેવા હોય. હા, એટલે અમે વાર રહીએ એટલે તમારે આવું બધું ખાવાનું એમ? હા ભાઈ ને. તો કોમેન્ટમાં જણાવી દેજો કે કોની સાથે આવું થાય છે જ્યારે તમે વાર રહ્યા હોય અને તમારા ઘરવાળા આવા સારું ખાય અને એ તમને મનગમતું હોય ને એવું બધું જ ખાય. તો જોયું તમે કેવા મારા પપ્પા અત્યારે એકલા મંચુરિયન ખાતા હતા. જ્યારે આપણે વાર રહ્યા હોય ને ત્યારે જ આપણા ઘરવાળા આવા સારું ખાય છે એકલા. જોકે ઘરવાળા એટલે મારા પપ્પા જ ખાય છે. હું ને મારા મમ્મી તો અમે શ્રાવણ મહિનો રહી છીએ. તો હું અત્યારે ચા અને ફરાળી ચેવડો ખાશું, કેમ કે આપણે તો શ્રાવણ મહિનો રહ્યા છીએ. આપણે તો બીજાની જેમ એકલા તો મંચુરિયન ને એવું બધું ખવાતું છે નહીં. તો બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.